વેલકમ એવરીવન. વેલકમ ટુ OSF એજ્યુકેશન. માય સેલ્ફ અજય. આજે આપણે ડિસ્કસ કરશું સ્ટાન્ડર્ડ 10th માટે સ્ટાન્ડર્ડ જે પેપર આવવાનું છે એના વેટેજ વિશે. કયા ક્વેશ્ચનમાં કયો ચેપ્ટર કરવાનો, એમાં બી લિમિટેડ ક્વેશ્ચન્સ આપીશ, 6 થી 7 ક્વેશ્ચન આપીશ. ઇવન સેક્શન જે 24 માર્ક્સ છે જેમાં બહુ બધા છોકરાઓને પ્રોબ્લેમ્સ હોય એને બી હું તમને ડિટેલમાં ડિસ્કશન કરીશ કે 1 to 6 MCQ માટે આટલા જ ચેપ્ટર જોવાના, FIB માટે આટલા જ જોવાના, મેચ ધ ફોલોઈંગ માટે આ બે ચેપ્ટર્સ જ કરવાના. એટલી ડિટેલમાં એનાલિસિસ કરશું. તો સ્ટે ટ્યુન, લાસ્ટ સુધી વિડીયોમાં રહેજો. ઓકે, સો એઝ યુ નો ધીસ ઇઝ ધ વેટેજ કે સેક્શન એ માં 24 માર્ક્સના વન વર્ડ MCQ ટ્રુ ફોલ્સ મેચ ધ ફોલોઈંગ આવવાના છે. સેક્શન બી 18 માર્ક્સ, સેક્શન સી 18 માર્ક્સ, સેક્શન ડી 20 માર્ક. લખેલું જ છે 9 ક્વેશ્ચન્સ 2 માર્કના, 6 ક્વેશ્ચન 3 માર્કના લખવાના છે, 5 ક્વેશ્ચન્સ 4 માર્કના લખવાના છે. ડિટેલ એનાલિસિસ જોઈએ, ડિટેલમાં એનાલિસિસ જોઈએ કે સેક્શન ડી માં જે 47 થી 54 ક્વેશ્ચન્સ આવવાના છે એમાં કયા કયા ચેપ્ટર હશે. ટોટલ તમારે કેટલા ક્વેશ્ચન લખવાના છે? 5. અને પૂછાશે કેટલા? 8. એની વાળા ઓપ્શન છે, એટલે અમુક ચેપ્ટર તમારે જો સ્કીપ કરવા હોય તો થઈ શકે એમ છે. બટ જો તમારી પાસે ટાઈમ હોય તો સ્કીપ નહીં કરતા, કેમ કે કિસ્મત કોને ખબર કેવી નીકળે. તમે જેટલા ચેપ્ટર્સ કરીને ગયા હોય એમાંથી કોઈ ટફ ક્વેશ્ચન આવી ગયો તમને નહીં આવડતો હોય તો, એટલે જો ટાઈમ હોય તો કોઈ ક્વેશ્ચન સ્કીપ નહીં કરતા. સ્કોલર્સ તમે તો ખાસ કરીને. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો 47 થી લઈને 54 સેક્શન ડી ના ક્વેશ્ચન્સ માટે તમે લિમિટેડ 5 જ ચેપ્ટર કરીને જશો. 3, 6, 9, 12, 13. ખાલી 5 ચેપ્ટર કીધા છે મેં. આ 5 ચેપ્ટર કરશો એટલે તમારા 5 ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. હવે આ એસ્ટ્રિક નો મતલબ શું થાય કે ઇન ધ ચેપ્ટર નંબર 3 તમારી પાસે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ હશે, એટલે 2 ક્વેશ્ચન પૂછાશે ફ્રોમ ચેપ્ટર નંબર 3. ડિસ્કસ કરીશ કે 47 ક્વેશ્ચનમાં કયો ચેપ્ટર હશે. કરું હમણાં ડિસ્કસ, પહેલા આ જોઈ લો. 6 ચેપ્ટર, આની પર ફોકસ રાખજો. આ એસ્ટ્રિક છે એટલે ફોકસ રાખવાનો, એને તો મસ્ત કરી જ નાખવાનું. કેમ? એવી ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન છે ને ઓર વાળો તો ઓપ્શન નથી, એની વાળો ઓપ્શન છે, એટલે 4 ક્વેશ્ચન તો આ 2 અગર દિલથી લખીને પ્રેક્ટિસ કરેલા હોય તો કશે જ નહીં થાય. પછી કોઈ સ્કીપ કરવાની ઈચ્છા હોય તો થઈ શકે. ઓકે, એટલે આ 2 ચેપ્ટર્સ તો તમારે ડિટેલમાં કરી નાખવાના. આગળ વધીએ. સેક્શન સી માં કેટલા ચેપ્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે, એમાં ઓપ્શન કયા ચેપ્ટરમાંથી આવશે એ ડિટેલમાં અહીંયા ડિસ્કસ કરીએ. તો 38 થી 46 ક્વેશ્ચન્સ, મતલબ કે 6 ક્વેશ્ચન્સ લખવાના છે આઉટ ઓફ 9 ક્વેશ્ચન. ચેપ્ટર્સ છે 2, 5, 7, 10, 11 and 14. હવે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કયા? એસ્ટ્રિક વાળા. કેમ? આમાંથી 2 ક્વેશ્ચન આવશે. એપી માંથી 2 ક્વેશ્ચન આવશે. વર્ડ પ્રોબ્લેમ ચેપ્ટર નંબર 10 માંથી 2 ક્વેશ્ચન આવશે. અગર આ ક્વેશ્ચન નું ટોટલ મારો ને તો 6 ક્વેશ્ચન તો એમને થઈ ગયા. તમારે લખવાના છે 6. ઓકે, પણ મેં કીધું એમ તમારે કિસ્મત કોને ખબર કેવી હોય. માની લો 10 નંબરની થિયરમ જ નહીં આવડતી હોય તો 11 નંબર તમને હેલ્પ કરશે, પ્રોબેબિલિટી તમને હેલ્પ કરશે, બચાવી લેશે. ઓકે, આટલા જે ચેપ્ટર છે ને લખીને પ્રેક્ટિસ કરી લેવાના. 7, 11, 14 માં થોડું ઓછું લખીને પ્રેક્ટિસ કરજો, પણ આ બધા તો કરી જ નાખવાના. ડિસ્કસ કરીશ કે ચેપ્ટર 2 માંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેટલા છે, કેમ કે બધા છે ને આખું ચેપ્ટર નથી લખવાના, મને ખબર છે. આઈ નો યોર સેલ્ફ વેરી વેલ. તો તમે શું કરશો, હું જે કહું ને કે ચેપ્ટર 2 માંથી આ ક્વેશ્ચન કરજો, આ ક્વેશ્ચન, એટલા તો લખીને કરો, એટલે એમાં કેલ્ક્યુલેટિવ મિસ્ટેક તો જતી રહી. ગોટ ઇટ? શું કહેવા માંગુ છું? નો ડાઉટ બધા ક્વેશ્ચન જોવાના, લખીને હું આપું એટલે ક્વેશ્ચન કરીને જવાના, લખીને. સમજો છો ને? ચાલો, ક્વેશ્ચન સેક્શન સી જોવાઈ ગયો. આગળ વધીએ. સેક્શન બી. સેક્શન બી માં જુઓ, ટોટલ 9 ક્વેશ્ચન લખવાના છે આઉટ ઓફ 13. તો એના માટે ચેપ્ટરની લિસ્ટ જોઈ લઈએ. ચેપ્ટર નંબર 1, 3, 4, 5, 8, 10, 12, 13 and 14. આટલા જ બધા ચેપ્ટર છે. એમાંથી ઓપ્શન વાળા ચેપ્ટર કયા? તો જેટલા બી એસ્ટ્રિક છે એને જ પર ફોકસ કરું કે આ 2 માર્ક આમાંથી આવી જાય, અરે 2 ક્વેશ્ચન આમાંથી આવી જાય, 8 માંથી 2 ક્વેશ્ચન આવી જાય, 12 માંથી 2 ક્વેશ્ચન આવી જાય. 6 ક્વેશ્ચન તો અહીંયા જ થઈ ગયા. તમારે લખવાના 9 ક્વેશ્ચન છે, પ્રોબેબિલિટી માંથી આવડી જાય, 13 માંથી આવડી જાય. ઓકે, એટલે એસ્ટ્રિક વાળા ચેપ્ટર પર ફોકસ વધારે રાખજો, કરીને જ જજો. મેઇન 1 to 24.
જે 24 માર્કમાં બહુ બધી બીક લાગે ને કે સર અમને બીક લાગે છે આમાંથી કટ થઈ જશે અમારા માર્ક, જસ્ટ રિલેક્સ. શું કરવાનું છે? તો એમસીક્યુ માટે 1 to 6 જ ચેપ્ટર જોવાના. કોઈ બી એપ લઈ લો, અગર તમે સોલ્વ કરવા બેઠા હોય અને તમને એમ કે 7 નો એમસીક્યુ સર કરવાનો કે નહીં કરવાનો, તો અહીંથી તમને અંદાજો આવી ગયો કે 7 માંથી 7 કોઓર્ડિનેટ જ્યોમેટ્રીમાંથી એમસીક્યુ નથી આવવાનો, FIB આવશે, તો એ પ્રમાણે સોલ્વ કરજો. રેડી? ચાલો આગળ વધીએ. FIB માં 7 8 10 11 12 13. ટ્રુ ફોલ્સ 2 4 7 14. વન સેન્ટેન્સમાં માર્ક્સ કટ થાય છે, એટલે એને જરાક ધ્યાન આપજો. આ 4 ચેપ્ટરમાંથી માર્ક્સ કટ થવાની શક્યતા છે. 13 કયો સ્ટેટિસ્ટિક, એટલે z is equal to 3m minus 2x બાર ફોર્મ્યુલા બેઝ નો ક્વેશ્ચન કરજો, બોર્ડમાં આવશે ને આવશે જ. આની પ્રોબેબિલિટી બહુ વધારે છે. એન્ડ મેચ ધ ફોલોઈંગ. મેચ ધ ફોલોઈંગ માટે 2 ચેપ્ટર છે અને 2 ચેપ્ટરમાં ટોટલ 4 ક્વેશ્ચન અટેમ્પ્ટ થઈ જશે. 21 22 23 24. એટલે આ તો કરી જ નાખવાના. એમાં બી આલ્ફા બીટા વાળા જે બી ક્વેશ્ચન હશે ને એ તો જોઈ જ લેવાના, એ જ હોય. હમણાંથી કોરા કાગળમાં લખી દો આલ્ફા બીટા જ હોય. સ્ટેમ્પ પેપરમાં કહેતા હોય તો સાઇન કરીને આપી દો કે આલ્ફા બીટા વાળો ક્વેશ્ચન હશે જ બોર્ડના પેપરમાં. ઓકે, એટલે કરી જ નાખજો. 2 ચેપ્ટર કરવાના, 4 માર્ક આવી જશે, તો હું ખોટું છે. એ બી મેચ ધ ફોલોઈંગ ઓપ્શન હોય જ. ઓપ્શન તમને દેખાતા હોય, સામે તમારો આન્સર હોય, ખાલી આન્સર ગોતવાનો, નો કેલ્ક્યુલેશન. જો સ્માર્ટ હો ને તમને એમને ખબર પડી જાય કે આમાં આ જ આન્સર આવવો જોઈએ. ઓકે, ફોર્મ્યુલા બેઝ બી છે. કઈ ફોર્મ્યુલા બેઝ? આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ, આલ્ફા ઇન્ટુ બીટા સી બાય. આ તો બધા લર્ન કરેલી જ હોય, પણ હવે એડવાન્સ થઈ જાવ. આલ્ફા માઇનસ બીટા બી કરીને જવાનું, 1 upon આલ્ફા પ્લસ 1 upon બીટા બી કરીને જવાનું. હું તો કહું 1 upon આલ્ફા માઇનસ 1 upon બીટા બી કરીને જવાનું. મોકો આપવાનો જ નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. હવે જો તમારે ધ્યાન શું રાખવાનું, આમાં તો 4 ઓપ્શન હોય જ, A B C D. એટલે જો તુક્કા મારવાનો આવે તો બી તમને 25% ચાન્સીસ છે વિન થવાના. FIB માં 3 ઓપ્શન હોય, બ્રેકેટમાં આ રીતે આપેલા હોય, એટલે આના બી ચાન્સીસ. ટ્રુ ફોલ્સ પર 50% ચાન્સીસ, કાં તો ટ્રુ લખશો કાં તો ફોલ્સ લખશો. ફોલ્સ ની પ્રોબેબિલિટી ટ્રુ કરતા વધારે જ હોય. તમને લાગતું હોય કે સાચું છે, પણ કંઈક તો એરર હોય જ. ઓકે, વન સેન્ટેન્સ જોઈ લેવાના, એમાં જરા અટવાશો. ફોર્મ્યુલા બેઝ કદાચ આવી શકે. મેચ ધ ફોલોઈંગ માં ઓબ્વિયસલી 3 લખેલા હોય, 1 2. આમાં કયો આવે એ વેરીફાઈ કરવાનું, 2 માં કયો આવે વેરીફાઈ કરવાનું. એટલે આનો બી ચાન્સીસ છે કે તમે સાચા પડશો. ઓકે, હવે ડિટેલમાં એનાલિસિસ કરીએ કે ભાઈ 47 નંબરના ક્વેશ્ચન્સમાં કયો આવે. એક જ મિનિટ દીકરાઓ, તમારા માટે જ મહેનત ચાલે છે. એકદમ ડિટેલમાં હશે કે 47 48 માં કયા ક્વેશ્ચન્સ આવવાના છે. તો તમારે શું કરવાનું, એટ ધ ટાઈમ ઓફ પ્રિપરેશન એક બુકમાં લખતું જવાનું. એટ ધ ટાઈમ ઓફ રિવિઝન કહી લો, પ્રિપરેશન કહી દો, લાસ્ટ ડે, કે ભાઈ મારે સેક્શન ડી ના આટલા ક્વેશ્ચન હતા, સરે જે લિસ્ટ આપેલું છે એમાંથી મેં કેટલા કમ્પ્લીટ કર્યા. આ રીતે બોક્સ બનાવી દેવાનું. જેમ જેમ કમ્પ્લીટ થતા જાય એમ એની પર ટીક મારતું જવાનું કે હા 47 માં સરે 6 ક્વેશ્ચન કીધેલા એને કરી નાખ્યા, ટીક. 48 માં સરે 10 ક્વેશ્ચન કીધેલા, 10 એ 10 ક્વેશ્ચન કરી નાખ્યા, ટીક. એમ કરીને આગળ વધવાનું. ટાર્ગેટ હોય તો ફટાફટ કામ થાય. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ 47 નંબરમાં. So in the question number 47 we have chapter 3. chapter 3 માંથી ક્વેશ્ચન આવશે, 2 ક્વેશ્ચન આવશે, 47 and 48 બંને. તો એના માટે કયા કરવાના? એક્ઝામ્પલ 6 8 9 10. એક્સરસાઇઝ 3.2 માં ક્વેશ્ચન નંબર 2 અને 3 ના સબ ક્વેશ્ચન 3 5 6 લિમિટેડ જ આપું છું, જોઈ લો, કાઉન્ટ કરી લો. 2 માં 1 2 5, ટોટલ કેટલા ક્વેશ્ચન છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ક્વેશ્ચન જો હું તમને આપતો હોય અને એમાંથી 8 માર્ક આવતા હોય તો હું ખોટું છે કરવામાં? લખીને ભાઈ કરીને જ જવાના હોય. ઓકે, 8 માર્ક આવી જાય. સેક્શન ડી છે, 4 માર્ક નો એક હોય, 11 ક્વેશ્ચન નહીં થાય યાર. માની લો એક ક્વેશ્ચન કરવામાં તમને 3 મિનિટ જાય તો 30 મિનિટમાં તો પતી જાય. 30 થી ચાલો 50 મિનિટ, તમે આજે સ્લો છે, 1 કલાકમાં તો આ 2 ક્વેશ્ચન થઈ જાય એકદમ ડિટેલમાં. ઓકે, નાઉ 49 50, તો આમાં એક થિયરમ કન્ફર્મ.
તો 49 તો રિઝર્વ થઈ ગયો થિયરમ માટે. ત્રણ જ થિયરમ છે 6.1 6.2 6.3 એમાં 6.1 BPT તો કન્ફર્મ આવવાનો જ છે, બધાને ખબર છે, લખી જ કાઢજો. એમાં મિસ્ટેક નહીં કરતા, છેલ્લી જે લાઈન લખો છો એમાં મિસ્ટેક નહીં કરતા. કઈ લાઈન? એરિયા ઇઝ ઇક્વલ ટુ એરિયા, એની ઉપર જે સેન્ટેન્સ લખું છું ને એમાં લોચા નહીં મારતા. શું સેન્ટેન્સ છે કે બે પેરેલલ લાઈન વચ્ચે સેમ બેઝ હોય તો એરિયા સરખો આવે. એ સેન્ટેન્સ લખવાનો વ્યવસ્થિત. જ્યારે પેપર ચેકિંગમાં અમે લોકો બેસીએ છીએ એટલે સેન્ટેન્સ જોઈએ છે કે અમને ખ્યાલ આવી જાય. જો સ્કોલર હશે તો એને સેન્ટેન્સ બહુ પ્રોપરલી લખેલો હશે, અને વીક સ્ટુડન્ટ હશે તો એને ગમે તેમ લખેલું છે. એટલે ત્યાંથી અમને અંદાજો આવી જાય થિયરમમાં કેટલા માર્ક્સ આપવા છે. આગળ વધીએ તો એક્ઝામ્પલ 6 and 8 કરવાના. 6.2 એક્સરસાઇઝમાંથી 5 6 10 કરવાનો. 6.3 માંથી 5 8 10 14 16. હજી એકવાર રિપીટ કરું છું, આ જે આઈએમપી શેના માટે છે? તમારે કરવાના તો બધા જ છે, પણ આ ક્વેશ્ચન્સ રાઇટિંગમાં પ્રેક્ટિસ કરવાના છે, એટલે તમારો સ્કોર વધે. 80 માંથી 70 75 અપ આવે. ગોટ ઇટ? ચાલો આગળ વધીએ. સેક્શન સી, સેક્શન બી જ કન્ટિન્યુ છે. હજી તો બે ચાર જ ક્વેશ્ચન જોઈએ આપણે. ઓકે, ક્વેશ્ચન નંબર 51 ટ્રિગ્નોમેટ્રી. બહુ બધાની ઈચ્છા હશે કે સ્કીપ કરીએ, તો સ્કીપ નહીં કરતા. એક્ઝામ્પલ 8 13 15 16 જોઈને જજો. 4 માર્કનો સમ છે ભાઈ. 7 12 17 18 20 ક્વેશ્ચન નંબર જોઈને જજો. એક્સરસાઇઝ 5.3 માંથી 3 7 8 9 16 19 જોઈને જજો. સિમિલર વે સરફેસ એરિયા વોલ્યુમ માંથી બે ક્વેશ્ચન આવશે 52 અને 53 બંને નંબરના. એના માટે કેટલા જોશો? 1 3 4 6 7 2 3 6 7 9 2 3 5 7 8 આટલા ક્વેશ્ચન જોઈને જજો. ઓકે, ચાલો આગળ વધીએ. ટિક કરી દો, લખી નાખો, જે કરો એ ટેક્સ્ટ બુક કાઢો ને રેડ પેન થી લખતા જ રહો કે ધીસ ઇઝ ધ આઈએમપી ફોર 2025 એક્ઝામ. સેક્શન બી સ્ટેટિસ્ટિક 4 માર્ક. એક્ઝામ્પલ 4 એક્ઝામ્પલ જોઈને જજો, લખીને જજો. પ્રેક્ટિસ. મિસિંગ ફ્રીક્વન્સી વાળો, મિસિંગ ફ્રીક્વન્સી 2025 ની એક્ઝામમાં દેખાશે. માર્ક માય વર્ડ, માર્ક માય વર્ડ, હશે જ. ફ્રીક્વન્સી વાળો ક્વેશ્ચન એક તો દેખાશે જ બોર્ડની એક્ઝામમાં 2025. સાઇન કરીને આપું છું. આનાથી વધારે હું આપું? પેપર જ આપી દો. ઓકે, તો ચાલો મિસિંગ ફ્રીક્વન્સી વાળા કરીને જજો. આગળ વધીએ. 13.1 માં 3 5 7 9, 13.2 માં 4 5 અને 13.3 માં કયા કરીને જશો? 2 5 6 7. આગળ વધીએ. સેક્શન સી પર આવી ગયા. સેક્શન ડી પતી ગયું. તમને ખબર પડી ગઈ છે કેટલી વસ્તુ કરવાની છે. એમાંથી સ્કીપ કરવું હોય તો કરી શકો, પણ મગજ વાપરજો, સ્માર્ટ વર્ક વાપરજો. બરાબર. નાઉ સેક્શન સી ક્વેશ્ચન નંબર 38 39 પોલિનોમિયલ. બહુ ઈઝી ક્વેશ્ચન છે પોલિનોમિયલમાં. તો એક્ઝામ્પલ 2 3 4 ક્વેશ્ચન નંબર 1 માં સબ ક્વેશ્ચન 2 3 6, ક્વેશ્ચન નંબર 2 માં 2 3 5 6 આટલા ક્વેશ્ચન કરવાના છે. એને પોઝ કરી દેવાનો વિડિયો 2 મિનિટ માટે. કાઉન્ટ કરીએ કેટલા ક્વેશ્ચન છે. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ક્વેશ્ચન આપ્યા છે યાર. 10 ક્વેશ્ચન કોણ નહીં કરી જાય? એમાં બી 2 પૂછાશે, 6 માર્ક આવી જાય. આટલું નહીં થાય. ચાલો એપી ચેપ્ટર 5 એપી. આમાં બી 2 ક્વેશ્ચન 40 and 41 નંબર ક્વેશ્ચન પેપરમાં ચેક કરી લેજો. 40 and 41 નંબર ચેપ્ટર 5 નો જ હશે. કેટલા એક્ઝામ્પલ કરવાના? 8 9 13 15 16. 5.2 માં 7 11 13 18 20. 5.3 માં ટિક કરતું જ જવાનું. 4 8 9 12 16 17 19 20. આ છેલ્લા વર્ડ પ્રોબ્લેમ છે પોટેટો વાળા, હે ને? કરી જ નાખવાના. કેટલા ડાયા પૂરાવ છો તમે? આગળ વધીએ. આટલી વાત માનો ને સરની, તો આરામથી તમારો સ્કોર થાય. મોજ નહીં કરવાની. સેક્શન સી ચેપ્ટર નંબર 7 ક્યાં દેખાશે? ક્વેશ્ચન નંબર 42 માં દેખાશે. બોર્ડના પેપરમાં ક્વેશ્ચન નંબર 42 માં દેખાશે, જેમાં તમારે શું કરવાનું છે? એક્ઝામ્પલ 7 8 7.1 માંથી 4 6 6 માં સબ ક્વેશ્ચન 2 3 9. 7.2 માં 2 4 8 9 10 કરીને જવાના. સર્કલમાં બી 2 થિયરમ છે. 43 44 એક થિયરમ ફિક્સ. 10.1 10.2 બે માંથી કરીને જવાના. 10.1 ના આવવાના ચાન્સીસ ઓછા છે, 10.2 ના વધારે. ચેક કરી લેજો. આવું કંઈક હશે. ટેન્જન્ટ ડ્રો કરો તો લેન્થ સરખી હોય. અહીંયા તમને જો રિવાઇઝ કરાવી દઉં કેટલી ઇઝીલી થઈ જાય એમ છે. જો આ સર્કલ વ્હાઈટ લેવા દો, વ્હાઈટ. અહીંયા જ રિવાઇઝ થઈ જાય. સર્કલ છે, બહારથી ટેન્જન્ટ બનાવો. આ બંનેની લેન્થ સરખી હોય એવું પ્રૂવ કરવાનું છે. તો કરવાનું શું? અહીંયા 90 અહીંયા 90 આમ જોઈન્ટ કરી દો. ઉપરનો ટ્રાયેંગલ નીચેનો ટ્રાયેંગલ કોન્ગ્રુઅન્ટ
triangle 1, triangle 2 both are congruent by CPCT. The length of tangent is equal. Easy છે, થઈ જાય, કરીને જજો. Example 1 3 કરજો, 10.2 માં 4 7 8 10 13 કરી નાખજો. Okay, let's move. 45, question number 45. શું છે? Example 1 2 થઈ જાય. Area related to circle. Basic formula ના basis પર જ આવવાનું છે. pi r square theta upon 360 or pi r theta upon 180. આ length ની formula, area ની formula. આ બે પર હોય, કરી નાખજો. 11.1 3 4 5 6 9 11 13. Question number 3 4 5 6 9 11 13. Probability તો easy, આ છોડવાનો જ નહીં. એમાં એક્ઝામ્પલ કરશો 4 7 8 13. 14.1 માં કરશો 6 8 9 11 15 21 24 25. ઈઝી ક્વેશ્ચન છે. પ્રોબેબિલિટી સૌથી ઈઝી છે. એમાં કઈ રીતે લખવાનું એ શીખવાડ દો. એમાં માર્ક્સ તમારા કટ થાય છે. તો આ રીતે લખવાનું. સ્ટાર્ટિંગમાં ફોર્મ્યુલા આપી દેવાની, P of A is equal to R by N. કોઈ રિસ્ક નથી લેવો. ટીચર્સ ચેકિંગમાં બેઠા છે, ચા પીધા વગરના બેઠા છે, ચા પીને બેઠા છે, વી ડોન્ટ નો. તો કોઈ રિસ્ક નહીં લેવાનો. અહીંયા લખી દેવાનું રિક્વાયર્ડ ઓર ફેવરેબલ આઉટકમ ડિવાઇડ બાય ટોટલ આઉટકમ. હવે શરૂઆત કરીએ મેન. તો સેમ્પલ સ્પેસ ક્વેશ્ચન આપેલો છે એ પ્રમાણે આપણે લઈએ ડાયને થ્રો કરીએ તો કેટલા મળે? 1 2 3 4 5 6. રાઇટિંગ શીખવાડો છું. 4 માર્ક 3 માર્કમાં તમે કન્ફ્યુઝ હોવો છો કે કઈ રીતે લખવું, તો આ રીતે લખી દેવાનું. બરાબર? તો n કેટલા થશે આમાં જોઈ લેવાના. 6 છે. પછી શું લખશો? a જે માંગે. માન લો ઇવન નંબરની પ્રોબેબિલિટી માંગી છે તો a ઇઝ ઇક્વલ ટુ ઇવન. ઇવનમાં કોણ આવે? 2 4 6. આફ્ટર ધેટ હું લખશું r કેટલા જણા છે? 3 જણા. સો ફાઇનલ આન્સર વિલ બી p of a will be r by n. r કેટલો? 3/6. આફ્ટર કટિંગ 1/2. જે પણ આન્સર આવે ને મસ્ત મજાનો બોક્સ બનાવી દેવાનો એટલે ચેકરને તરત એ વિઝ્યુઅલાઇઝ થાય કે આ રહ્યો આપણો આન્સર. ઓકે, નેક્સ્ટ. ઓ પતી ગયું. જોયું કેટલો તલ્લીન થઈ ગયો. મને ક્વેશ્ચન ભાન જ નહીં પડી કે પતી ગયા બધા ક્વેશ્ચન. બધા એટલે કે સેક્શન ડી અને સેક્શન સી માં ડિટેલમાં અંદર ઘૂસી ગયા આપણે કે આ ક્વેશ્ચન નંબર આટલા ક્વેશ્ચન્સ કરીને જજો. એટલે પેલી જે આપણે ચેકલિસ્ટ બનાવેલી એ ચેકલિસ્ટમાં ટીક મારતું જવાનું જેવું જેવું કામ પતે કે ભાઈ 46 કમ્પ્લીટેડ, 47 કમ્પ્લીટેડ, 48 ક્વેશ્ચન કમ્પ્લીટેડ, સરે જે આપેલા એ રાઇટિંગમાં કમ્પ્લીટેડ, 50 નંબરનો ક્વેશ્ચન રાઇટિંગમાં કમ્પ્લીટેડ, 51 કમ્પ્લીટ. આ રીતે ચેકલિસ્ટ બનાવતું જવાનું. હવે ટાઈમ નથી એટલે સ્માર્ટ વર્ક કરવાનું. ઓકે, ચાલો સાયોનારા એવરીવન, બાય બાય, ગુડ લક.